સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઈ હતી. વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનું ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહ્યા છે, પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી, જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઈડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી. પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા, પણ મોપેડ મળી રહ્યું ન હતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન 2022માં સીસીઓ સર્કલ પાસે ફોન પર વાત કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવા ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા. 2023માં પોલીસ સ્ટેશન ગયા હતા, જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. 4 વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને 2 મેમો ઘર પર પહોંચ્યા હતા. નરેશ ધોળાએ જણાવ્યું હતું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને 2 મેમો મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે, પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ. મને તો એવું કહ્યું હતું કે મારી ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. 4 વર્ષ થઈ ગયા, હજુ મારી ફરિયાદ લીધી નથી. મારા હાથની લખેલી અરજી જ લીધી છે, તો હવે મારે ગાડી જ જોઈએ એમ કરીને મને ગાડી અપાવો તેવી માંગ તેઓ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે. એફઆઈઆર નથી ફાળેલી. મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે. પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો. અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો. પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો, એટલે ત્યાં રદ કરાવી નાખેલું. 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે, અને એના 90 દિવસ પૂરા થયા છે. હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનો. 5 વર્ષ થઈ ગયા છે, જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી. લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે. બધું ફૂટેજ આવે છે. મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનો 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે, અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી.